લોકો સામાન્ય રીતે એવી માન્યતા ધરાવે છે કે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક એટલે કે હૃદય રોગનો હુમલો બંને એક જ ખરાબ પાઇપલાઇનનું પરિણામ છે. પણ શું થાય જો કોઈ એવું કહે કે આ બે સાવ અલગ અલગ બીમારીઓ છે અને તેમાંથી એક તો તમે જો આપણે જાતે જ મહેનત કરીને શરીરમાં ઊભી કરેલી છે? હા, અને આ જ તો સૌથી મોટું આશ્ચર્ય છે. આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ પણ એ જ છે. મેડિકલ રિપોર્ટ્સ જ્યારે હાથમાં આવે ને ત્યારે તેમાં છાપેલા પેલા અટપટા અંગ્રેજી શબ્દો જોઈને ઘણીવાર એવું લાગે કે જાણે કોઈ અજાણ્યા ગ્રહની ભાષા વાંચી રહ્યા છીએ. બિલકુલ સાચી વાત. અને એટલે જ આજે આપણી પાસે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. ડૉક્ટર પ્રવીણ વૈદ્ય દ્વારા લખાયેલો એક ક્લિનિકલ સંવાદ. આ સંવાદ એક અનુભવી હૃદયરોગ નિષ્ણાત એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને તેમના 68 વર્ષીય જિજ્ઞાસુ દર્દી રમેશભાઈ વચ્ચેનો છે. હા, રમેશભાઈ પોતાના 2 અલગ અલગ રિપોર્ટ લઈને બેઠા હોય છે અને તેમાં 2 ભારેખમ શબ્દો લખેલા છે. એક છે આર્ટિરિયોસ્ક્લેરોસિસ અને બીજો છે એથેરોસ્ક્લેરોસિસ. આ બંને શબ્દો મોટાભાગના લોકો માટે જીભના લોચા વાળે તેવા છે. હા, દેખાવમાં અજબ બોલવામાં તો આ બંને શબ્દો એકદમ સરખા જ લાગે છે. મેં પણ પહેલી વાર વાંચ્યું તો મને લાગ્યું કે આ તો સ્પેલિંગ મિસ્ટેક હશે. બરાબર. અને મેડિકલ ક્ષેત્ર સાથે ન સંકળાયેલા મોટાભાગના લોકો આ બંને બીમારીઓને એક જ માને છે. રમેશભાઈને પણ એવું જ લાગેલું. પણ આ બંને વચ્ચેનો તફાવત માત્ર સ્પેલિંગનો નથી. આપણી લોહીની નળીઓ, જેને આપણે આર્ટરીઝ કહીએ છીએ, તેમાં થતી આ બે સાવ અલગ અલગ ઘટનાઓ છે. એટલે જો હું સાચું સમજતી હોઉં તો આ માત્ર કોઈ ડિક્શનરીના 2 શબ્દોનો અર્થ જાણવાની વાત નથી, પણ નળીઓની અંદર ખરેખર શું થઈ રહ્યું છે તે સમજવાની વાત છે. આપણે બ્લોકેજની વાત કરીએ તે પહેલાં ઉંમર વધવાની સાથે શરીરની આંતરિક પાઇપલાઇનમાં કુદરતી રીતે શું ફેરફાર થાય છે તે સમજવું પડે ને? ચોક્કસ. અને એના માટે સ્ત્રોતમાં ડૉક્ટરે રમેશભાઈને સમજાવવા માટે બગીચાની રબરની પાઇપનું એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ પાછળનું વિજ્ઞાન ખરેખર બહુ ઊંડું છે. કલ્પના કરો કે કોઈ બગીચામાં પાણી છાંટવાની એક નવી રબરની પાઇપ છે. હા, નવી પાઇપ તો એકદમ નરમ અને લચીલી હોય. બિલકુલ. જ્યારે એ ફેક્ટરીમાંથી નવી આવે છે ત્યારે તેને ગમે તેમ વાળી શકાય છે અને પાણીના પ્રેશર પ્રમાણે તે થોડી ફૂલી પણ શકે છે. પણ ધારો કે એ જ રબરની પાઇપ વર્ષો સુધી બગીચામાં એમ જ તડકામાં અને વરસાદમાં ખુલ્લી પડી રહે તો 10 કે 15 વર્ષ પછી એની સ્થિતિ શું હશે? તો સ્વાભાવિક છે કે સતત તડકો ખાવાથી રબર પોતાની લવચિકતા ગુમાવી દેશે. એ પાઇપ એકદમ કડક અને બળ થઈ જશે. સાચી વાત. અને જો કોઈ એ જૂની કડક થઈ ગયેલી પાઇપને વાળવા જશે તો તે વળવાને બદલે વચ્ચેથી તૂટી જશે અથવા તેમાં તિરાડો પડી જશે. ઓહ, એટલે મનુષ્યના શરીરની અંદર પણ આવું જ કંઈક થાય છે? હા, મનુષ્યના શરીરમાં પણ આ જ મિકેનિઝમ કામ કરે છે. જ્યારે ઉંમર નાની હોય છે ત્યારે લોહીની નળીઓ એ નવી રબરની પાઇપ જેવી જ નરમ હોય છે. હૃદય જ્યારે લોહીને પંપ કરે છે ને ત્યારે એ પ્રવાહ પ્રમાણે આ નળીઓ આસાનીથી સંકોચાઈ અને પહોળી થઈ શકે છે. અચ્છા, એટલે પ્રેશર એડજસ્ટ થઈ જાય. માસ ગુમાવવા માટે છે. મેડિકલ ભાષામાં આ નળીઓ કડક થઈ જવાની ભૌતિક પ્રક્રિયાને જ આર્ટિરિયોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. એટલે કે આર્ટેરિયોસ્ક્લેરોસિસ કોઈ બહારથી આવેલો જીવલેણ રોગ નથી, પણ શરીરની અંદર ચાલતી એક સામાન્ય પ્રક્રિયા છે. બિલકુલ. એટલે જેમ ઉંમર વધવાની સાથે માથાના વાળ ધીમે ધીમે સફેદ થવા લાગે, આંખે ચશ્મા આવે, બરાબર, તેમજ અંદરની નળીઓ કડક અને સાંકડી થવા લાગે. 100% સાચી વાત. આ એકદમ કુદરતી જીવ વિજ્ઞાન છે. અને આ જ કારણ છે કે મોટી ઉંમરે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થતી હોય છે. હા, કારણ કે નળીઓ કડક થઈ ગઈ હોય. બરાબર. જ્યારે નળીઓ કડક થઈ જાય છે ત્યારે તે લોહીના પ્રવાહ સાથે પહોળી થઈ શકતી નથી. પરિણામે તે જ જથ્થાના લોહીને આખા શરીરમાં પહોંચાડવા માટે હૃદયના સ્નાયુઓને વધારે જોર લગાવવું પડે છે. અને આ વધારાના જોરને જ આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. પણ જુઓ, જો આ વાળ સફેદ થવા જેટલી જ કુદરતી પ્રક્રિયા છે અને દરેક ઉંમરલાયક વ્યક્તિના શરીરમાં આ થવાનું જ છે, તો પછી આપણે તેનાથી આટલા ડરીએ છીએ શા માટે? એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈના વાળ સફેદ થઈ જાય તો તેનાથી કોઈનું મૃત્યુ તો નથી થતું. તો શું માત્ર નળીઓ કડક થવી એ જ હાર્ટ એટેક માટે જવાબદાર છે? મને લાગે છે કે અહીં આપણે કોઈ એક કડી ચૂકી રહ્યા છીએ. હા,
નળી કડક થઈ એ સમજ્યા, પણ એનાથી અચાનક હૃદય બંધ કેમ પડી જાય એ પ્રશ્ન થાય જ. આ જ જિજ્ઞાસા આપણને બીજા અને વધુ ખતરનાક શબ્દ તરફ દોરી જાય છે. નળીઓનું કડક થવું એ માત્ર પાઇપ જૂની થવાની નિશાની છે, પરંતુ હાર્ટ એટેક લાવતો અસલી ગુનેગાર કંઈક બીજું જ છે. એટલે પેલો બીજો શબ્દ એથેરોસ્ક્લેરોસિસ. હા, અત્યાર સુધી આપણે પાઇપની બહારની દિવાલ કડક થવાની વાત કરી, પણ જો આપણે એ જ બગીચાની પાઇપની અંદર વહેતા પ્રવાહ વિશે વિચારવાનું શરૂ કરીએ તો ચિત્ર સાવ બદલાઈ જાય છે. ઓકે, એટલે હવે પાઇપની ભૌતિક સ્થિતિથી ધ્યાન હટાવીને પાઇપની અંદરથી શું પસાર થઈ રહ્યું છે તેના પર ફોકસ કરવાનું છે. બરાબર. ધારો કે વર્ષોથી એ પાઇપમાં શુદ્ધ પાણીને બદલે ગંદુ, કાદવ, રસાયણો અને કચરાવાળું પાણી પસાર કરવામાં આવી રહ્યું છે. જો આવું સતત ચાલતું રહે તો પાઇપ ભલે કડક હોય કે નરમ, તેની અંદરની સપાટી પર શું થશે? ધીમે ધીમે શેવાળ, કાદવ અને કચરાના થર જામવા લાગશે. અંદરથી પાઇપનો જે માર્ગ છે તે સાંકડો થઈ જશે. હા, અને એક સમય એવો આવશે કે કચરાનો ગઠ્ઠો પાણીને બહાર નીકળવાનો રસ્તો જ પૂરેપૂરો બંધ કરી દેશે. આ તો એકદમ સ્પષ્ટ પ્લમ્બિંગની સમસ્યા છે, પણ શું માનવ શરીરમાં પણ આવો કોઈ કચરો જમા થાય છે ખરો? ચોક્કસ. આપણા શરીરમાં આ કચરો એટલે લોહીમાં ફરતું વધારાનું કોલેસ્ટ્રોલ, ખરાબ ચરબી અને કેટલાક અન્ય કોષોનો કાટમાળ. જ્યારે ખોરાક દ્વારા સતત ખરાબ ચરબી શરીરમાં નાખવામાં આવે છે, ત્યારે લોહીમાં આ કચરાનું પ્રમાણ વધી જાય છે. એટલે પછી એ નળીઓમાં ચોંટવા લાગે. હા, આ કચરો લોહીની નળીઓની અંદરની દિવાલો પર ચોંટવા લાગે છે અને ધીમે ધીમે તેના થર જામી જાય છે. જ્યારે આ ચરબી અને કોલેસ્ટ્રોલના થર નળીઓને અંદરથી સાંકડી કે બ્લોક કરી દે છે, ત્યારે તે સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે. અદ્ભુત! આ બંને શબ્દોનો ભેદ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયો. આર્ટિરિયોસ્ક્લેરોસિસ એટલે નળીઓનું કટરક થવું, જે ઉંમરની અસર છે, જાણે કે પાઇપનું જૂનું થવું. સાચી વાત. અને એથેરોસ્ક્લેરોસિસ એટલે નળીઓની અંદર ચરબી અને કચરો જામી જવાથી રસ્તો બ્લોક થવો, જે આપણી ખોટી જીવનશૈલીની અસર છે, જાણે કે પાઇપમાં કાદવ જમા થવો. એકદમ સચોટ સારાંશ કાઢ્યો તમે. અને સૌથી ચિંતાજનક તફાવત એ છે કે એથેરોસ્ક્લેરોસિસ એટલે કે કચરો જામવાની પ્રક્રિયા ઉંમરની મોહતાજ નથી. તે 50 વર્ષની ઉંમરે પણ થઈ શકે છે, અને જો ખાવા પીવાની આદતો ખરાબ હોય તો 30 વર્ષના યુવાનમાં પણ થઈ શકે છે. બાપરે, 30 વર્ષે પણ? હા, આર્ટિરિયોસ્ક્લેરોસિસ કુદરતી છે, પણ એથેરોસ્ક્લેરોસિસ આપણે જાતે ઊભી કરેલી આફત છે. હા, હવે મને સમજાયું. જ્યારે રમેશભાઈને આ તફાવત સમજાયો, ત્યારે તેમને એક એવો પ્રશ્ન પૂછ્યો જે કદાચ 60 કે 70 વર્ષની આસપાસની કોઈ પણ વ્યક્તિને થઈ શકે. હા, એમણે બહુ જ વ્યાજબી પ્રશ્ન પૂછેલો. બરાબર. તેઓ કહે છે કે મારી ઉંમર તો હવે થઈ ગઈ છે. અગાઉ મને એક હળવો હાર્ટ એટેક પણ આવી ગયો છે. એટલે કે નળીઓ કડક પણ થઈ ગઈ છે અને અંદર બ્લોકેજનું નુકસાન પણ થઈ ચૂક્યું છે. તો પછી હવે મારે ઘી તેલ ખાવાનું બંધ કરીને આકરી પરેજી પાડવાનો ફાયદો શું? હા, લોકોને એવું જ લાગે કે હવે મોડું થઈ ગયું છે. બિલકુલ. રમેશભાઈનું કહેવું હતું કે જે બગડવાનું હતું એ બગડી ગયું છે, તો હવે બાકીનું જીવન સ્વાદિષ્ટ ખાવાનું ખાઈને મજાથી કેમ ન જીવવું? આ પ્રશ્ન ખરેખર બહુ પ્રેક્ટિકલ લાગે છે. જો દિવાલ એકવાર તૂટી જ ગઈ હોય તો પછી તેના પર કલર કરવાનો શું અર્થ? તમે જુઓ, આ મનોવિજ્ઞાન બહુ સામાન્ય છે. લોકોને લાગે છે કે શારીરિક નુકસાન તો પહેલેથી જ થઈ ગયું છે, તો હવે પાછળથી સુધારા કરવાથી શું મળવાનું? પરંતુ ડૉક્ટરે રમેશભાઈને જે સમજાવ્યો તે આ આખી ચર્ચાનો સૌથી નિર્ણાયક વળાંક છે. અચ્છા, એવું તો શું સમજાવ્યું એમણે? ડૉક્ટર સમજાવે છે કે જે જૂના બ્લોકેજ થઈ ગયા છે તેની પ્રકૃતિ અને નવા બનતા બ્લોકેજની પ્રકૃતિ સાવ અલગ હોય છે. લોકો આ બે વચ્ચેનો તફાવત નથી સમજતા. અલગ પ્રકૃતિ? એક મિનિટ. બ્લોકેજ એટલે નળીમાં જામેલો કચરો. એમાં વળી જૂના અને નવા વચ્ચે શું મોટો ફરક પડવાનો હતો? કચરો તો આખરે કચરો જ છે ને? ના, અહીં જીવવિજ્ઞાન સૌથી રસપ્રદ બને છે. ઉંમર સાથે જે જૂના બ્લોકેજ શરીરમાં વર્ષોથી બન્યા છે તે ધીમે ધીમે કેલ્શિયમ જમા થવાથી પથ્થર જેવા કડક અને સખત ગઠ્ઠા બની ગયા છે. તેને હાર્ડ બ્લોકેજ કહેવાય છે. એટલે એ એકદમ જામી ગયા છે? હા, આ કડક થઈ ગયેલા બ્લોકેજ પોતાની જગ્યાએ સ્થિર થઈ ગયા છે. જો વ્યક્તિ કોઈ જ નવો કચરો શરીરમાં ન નાખે તો મોટાભાગના કિસ્સામાં તે જૂના બ્લોકેજ એવાના એવા જ રહેશે અને તાત્કાલિક કોઈ જીવલેણ હુમલો નહીં લાવે.
પણ જો વ્યક્તિ એવું વિચારીને કે હવે તો જે થવાનું હતું તે થઈ ગયું, ફરીથી જંક ફૂડ ખાવાનું ચાલુ રાખે તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. ઓહ, એટલે કે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થાય. એક તો પહેલેથી જ નળીઓ કડક છે, તેમાં પથ્થર જેવા બ્લોકેજ છે, અને ઉપરથી નવો કચરો નાખીને ભઠ્ઠીમાં બળતણ ઉમેરવાનું કામ થઈ રહ્યું છે. હા, પણ એ બળતણ કેવી રીતે સળગે છે તે સમજવું બહુ જરૂરી છે. જ્યારે નવો ખરાબ ખોરાક લેવાય છે ત્યારે પેલા જૂના સખત બ્લોકેજની આસપાસ અને નળીઓની દિવાલો પર નવા તાજા બ્લોકેજ બનવાનું શરૂ થાય છે. આ નવા બ્લોકેજને ડૉક્ટર નરમ બ્લોકેજ અથવા સોફ્ટ બ્લોકેજ કહે છે. સોફ્ટ બ્લોકેજ. સામાન્ય રીતે સોફ્ટ કે નરમ વસ્તુને આપણે સારી કે ઓછી હાનિકારક માનીએ છીએ. જો કોઈ ગઠ્ઠો નરમ હોય તો તે પેલા પથ્થર કરતાં તો ઓછો ખતરનાક હોવો જોઈએ ને? અહીં જ સૌથી મોટો ભ્રમ છે. ડૉક્ટરે આ નરમ બ્લોકેજને સમજાવવા માટે પાણી ભરેલા ફુગ્ગાનું રૂપક વાપર્યું છે. આ નરમ બ્લોકેજ ખરેખર પ્રવાહી ચરબીનો એક જથ્થો હોય છે, જેની ઉપર કોષોનું એક અત્યંત પાતળું પડ હોય છે. એક પાતળું પડ? હા, કલ્પના કરો કે લોહીની નળીની અંદરની દિવાલ પર એક આવો પાણી ભરેલો ફુગ્ગો ચોંટેલો છે. બાપરે! એટલે કે જૂના પથ્થર જેવા બ્લોકેજ તાત્કાલિક જોખમ નથી, પણ આ નવા બનતા ફુગ્ગા જેવા સોફ્ટ બ્લોકેજ અસલી ખતરો છે. પણ આ ફુગ્ગો હાર્ટ એટેક કેવી રીતે લાવે? હવે સાંભળો, આ પ્રક્રિયાને મેડિકલ સાયન્સમાં પ્લેક રપ્ચર કહેવાય છે. જ્યારે લોહીનું દબાણ વધે છે અથવા શરીરમાં સોજો વધે છે ત્યારે આ પાતળા પડવાળો ફુગ્ગો અચાનક ફાટી જાય છે. અંદર રહેલી પ્રવાહી ચરબી સીધી લોહીના પ્રવાહમાં પડે છે. ઓ ભગવાન! અને જેવો આ ફુગ્ગો ફાટે છે કે તરત જ શરીરની સંરક્ષણ સિસ્ટમને એવું લાગે છે કે નળીની અંદર કોઈ મોટો ઘા પડ્યો છે. અચ્છા, એટલે શરીર પોતાની જ સિસ્ટમ બચાવવા માટે ત્યાં ઇમરજન્સી જાહેર કરી દે છે. બિલકુલ. શરીર તરત જ પ્લેટલેટ્સ અને અન્ય કોષોની ફોજ ત્યાં મોકલી આપે છે. આ કોષો ફાટેલા ફુગ્ગાની જગ્યા પર ભેગા થઈને એક મોટો લોહીનો ગઠ્ઠો એટલે કે બ્લડ ક્લોટ બનાવી દે છે. અને આ બ્લડ ક્લોટ રસ્તો બ્લોક કરી દે. હા, આ આખી પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે સેકન્ડોની અંદર આ લોહીનો ગઠ્ઠો આખી નળીને 100% બ્લોક કરી દે છે. હૃદયના સ્નાયુઓને લોહી મળતું સદંતર બંધ થઈ જાય છે અને આ જ ઘટનાને આપણે અચાનક આવેલો ગંભીર હાર્ટ એટેક કહીએ છીએ. આ સોફ્ટ બ્લોકેજ ખરેખર શરીરમાં છુપાયેલા જ્વાળામુખી છે. આ આખી પ્રક્રિયા સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. પથ્થર જેવા બ્લોકેજ શાંત છે, પણ આ નરમ ફુગ્ગાઓ ગમે ત્યારે ફાટી શકે તેવા ટાઈમ બોમ્બ છે. રમેશભાઈની એ માન્યતા કે હવે ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું, એ તો બળતા જ્વાળામુખીમાં ઘી હોમવા જેવી વાત હતી. એકદમ સાચું. તો હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ જ્વાળામુખીને ફાટતો રોકો કેવી રીતે? શું આ સોફ્ટ બ્લોકેજને ખરેખર શાંત પાડી શકાય ખરા? સદભાગ્ય હા. ડૉક્ટર સાહેબે રમેશભાઈને આ જ્વાળામુખી શાંત રાખવા અને સિસ્ટમને અંદરથી રિપેર કરવા માટે 5 અત્યંત વ્યવહારુ નિયમો બતાવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી નરમ બ્લોકેજની અસ્થિરતા ઘટે છે, તેની ઉપરનું પડ જાડું અને મજબૂત બને છે અને તેને ફાડતા રોકી શકાય છે. તો ચાલો ફટાફટ આ 5 નિયમોનું ડીકોડિંગ કરીએ. ખરેખર એટલો મોટો ફરક પડે છે? એક સામાન્ય માણસ તો વિચારશે કે થોડી ખાંડમાં શું થઈ જવાનું? હા, પણ આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. મીઠું એટલે સોડિયમ. શરીરમાં જેટલું સોડિયમ વધારે જાય તેટલું તે લોહીની અંદર પાણી ખેંચી રાખે છે. લોહીમાં પાણી વધે એટલે લોહીનું કદ વધે અને તેનાથી નળીઓ પર પ્રેશર વધે. અને આપણે હમણાં જ જોયું કે પેલો ફુગ્ગો પ્રેશર આવવાથી ફાટી શકે છે. બરાબર. તેથી મીઠું ઘટાડવું સીધું જ પેલા ફુગ્ગાને ફાટતો રોકે છે. હવે બીજો નિયમ છે તળેલું અને ટ્રાન્સફેટ સંપૂર્ણ બંધ. ફરસાણ, બિસ્કિટ, બહારનું તળેલું કે મેંદાની વસ્તુઓ બિલકુલ ન ખાવી. કારણ કે આ બધું પેલી પ્રવાહી ચરબી વધારે છે. હા, આ બહારના તળેલા ખોરાકમાં રહેલું ટ્રાન્સફેટ એ સીધું જ પેલું પ્રવાહી છે જે સોફ્ટ બ્લોકેજનો ફુગ્ગો બનાવે છે. અચ્છા, હવે આ 2 નિયમો તો ખોરાકને લગતા છે, પણ ત્રીજો નિયમ એવો છે જેના પર મને સૌથી વધારે ચર્ચા કરવાનું મન થાય છે. ડોક્ટરે કહ્યું છે કે રોજ 30 મિનિટ ચાલવું. હા, આ સૌથી મહત્વનો નિયમ છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ચાલવા જઈએ એટલે થોડી કેલરી બળે અને વજન ઉતરે. પણ ડોક્ટર સાહેબે જે શારીરિક મિકેનિઝમ સમજાવ્યું છે તે તો સાવ જાદુઈ છે.
માત્ર કેલરી બાળવા પૂરતું ચાલવાનું સીમિત નથી. બિલકુલ નહીં. ડૉક્ટર સમજાવે છે કે જ્યારે વ્યક્તિ ચાલે છે ત્યારે પગના સ્નાયુઓ સતત સંકોચાય છે અને વિસ્તરે છે. આ સ્નાયુઓ એક પંપની જેમ કામ કરે છે અને લોહીને જોરથી ઉપર હૃદય તરફ ધકેલે છે. બરાબર. અહીં અસલી જાદુ શરૂ થાય છે. લોહીની નળીઓની અંદરની દિવાલમાં કોષોનું એક અત્યંત પાતળું અસ્તર હોય છે, જેને એન્ડોથેલિયમ કહેવાય છે. આ એન્ડોથેલિયમ માત્ર એક દિવાલ નથી, પણ એક માઇક્રોસ્કોપિક ફાર્મસી, એટલે કે નાનકડું દવાખાનું છે. 1 મિનિટ, શું વાત કરો છો? નળીઓની અંદર દવાખાનું? હા. જ્યારે લોહીનો ઝડપી પ્રવાહ આ એન્ડોથેલિયમ સાથે ઘસાય છે, ત્યારે તે ઘર્ષણને કારણે આ કોષો જાગૃત થાય છે અને એક ખાસ પ્રકારનો ગેસ મુક્ત કરે છે, જેને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય છે. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે ચાલવાની ક્રિયા માત્ર મશીનરીનું હલનચલન નથી, પણ તે સીધી એક રાસાયણિક પ્રક્રિયાને જન્મ આપે છે. અને આ રસાયણ ખરેખર કરે છે શું? આ નાઇટ્રિક ઓક્સાઇડ નળીઓના કડક થઈ ગયેલા સ્નાયુઓ સુધી પહોંચે છે અને તેમને આરામ આપવાનો આદેશ આપે છે. તેનાથી પેલી આર્ટરીયોસ્ક્લેરોસિસવાળી કડક નળીઓ થોડી નરમ અને પહોળી થાય છે. અરે વાહ! એટલે કે ચાલવાથી આપણું શરીર જાતે જ નળીઓને પહોળી કરવાની અમૂલ્ય દવા બનાવે છે. આનાથી બ્લડ પ્રેશર ઘટે છે અને પેલો જ્વાળામુખી ફાટવાનું જોખમ ટળી જાય છે. આ માહિતી ખરેખર આંખો ખોલનારી છે. યાંત્રિક ઘર્ષણમાંથી રાસાયણિક દવા બને છે, તો પછી ડોક્ટરે ચોથો નિયમ કહ્યો છે લીલા શાકભાજી અને રંગીન ફળો ખાવા વિશે. ફળો અને શાકભાજીમાં એવું તો શું છે જે આ ફુગ્ગાને શાંત કરે છે? જો રંગીન ફળો અને શાકભાજીમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. જ્યારે લોહીમાં કચરો જમા થાય છે ત્યારે ત્યાં ભયંકર સોજો એટલે કે ઇન્ફ્લેમેશન આવે છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ એ અગ્નિશામક દળની જેમ કામ કરે છે. તે જ્વાળામુખીની આસપાસની ગરમી અને સોજાને શાંત કરે છે, જેથી પેલા ફુગ્ગાનું પડ મજબૂત રહે છે. અને છેલ્લો 5મો નિયમ છે સ્ટ્રેસ ન લેવો અને વ્યસન મુક્તિ. આપણે સૌ જાણીએ છીએ કે ચિંતા ન કરવી જોઈએ, એવું કહેવું સહેલું છે. પણ શારીરિક સ્તરે સ્ટ્રેસ લેવાથી નળીઓની અંદર ખરેખર શું બદલાવ આવે છે? આ બહુ અગત્યનો સવાલ છે. જ્યારે વ્યક્તિ સતત ચિંતામાં કે સ્ટ્રેસમાં રહે છે, ત્યારે શરીર ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે લડો યા ભાગોની સ્થિતિમાં આવી જાય છે. શરીરને લાગે છે કે જાણે કોઈ જંગલી પ્રાણી હુમલો કરવાનો છે. એટલે શરીરે લત થઈ જાય? હા. આથી તે એડ્રેનાલિન જેવા હોર્મોન્સ મુક્ત કરે છે. આ હોર્મોન્સ સ્નાયુઓને લોહી પહોંચાડવા માટે લોહીની નળીઓને ભૌતિક રીતે જોરથી સંકોચે છે. હવે કલ્પના કરો, એક નળી જેમાં પહેલેથી જ પાણી ભરેલો ફુગ્ગો છે અને કોઈ એ નળીને બહારથી જોરથી દબાવે તો શું થાય? ફુગ્ગો તરત જ ફાટી જાય. એટલે કે સ્ટ્રેસ લેવો એ પેલા નરમ બ્લોકેજને સીધું જ દબાણ આપીને ફાડવાનું કામ કરે છે. બિલકુલ. અને જો સાથે તમાકુ કે ધૂમ્રપાનનું વ્યસન હોય તો તે નળીઓના પેલા એન્ડોથેલિયમ નામના દવાખાનાને સીધું જ બાળી નાખે છે. બાપરે, આ તો બહુ મોટું નુકસાન કહેવાય. અને હા, આ 5 નિયમો ઉપરાંત ડોક્ટરે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે ખાસ ચેતવણી પણ આપી છે, ખરું ને? હા. ડાયાબિટીસ એ એક ગુણાકાર કરનારું પરિબળ છે. જો લોહીમાં શર્કરા એટલે કે શુગરનું પ્રમાણ સતત વધારે રહે તો તે નળીઓની અંદરની દિવાલોને કાચના ટુકડાની જેમ છોલી નાખે છે. આ નુકસાનગ્રસ્ત દિવાલો પર ચરબી બહુ ઝડપથી ચોંટે છે. એટલે ડાયાબિટીસ હોય તો જોખમ બમણું થઈ જાય? બમણું નહીં, અનેક ગણું. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તેના શરીરમાં એથેરોસ્ક્લેરોસિસ થવાની ઝડપ અનેક ગણી વધી જાય છે. બધી જ વાતો સાંભળ્યા પછી રમેશભાઈએ એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું હતું સ્ત્રોતમાં. તેમને કહ્યું હતું કે સાહેબ, ગાડી ભલે જૂની થઈ ગઈ હોય પણ જો તેમાં પેટ્રોલ ચોખ્ખું નાખીએ તો એન્જિન લાંબુ ચાલે છે. આ ઉદાહરણ આખી ચર્ચાનો સાર છે. શરીરરૂપી કાર ઉંમર સાથે જૂની થવાની જ છે. આર્ટેરિયોસ્ક્લેરોસિસના કારણે નળીઓ થોડી કડક થવાની જ છે, જેને કોઈ રોકી શકતું નથી. પણ રોજિંદો ખોરાક એ પેટ્રોલ છે. એટલે ખરાબ ખોરાક ખરાબ પેટ્રોલ સમાન છે? બરાબર. જો જંક ફૂડ રૂપી ખરાબ પેટ્રોલ નાખવામાં આવશે તો એથેરોસ્ક્લેરોસિસ રૂપી કચરો એન્જિનમાં જ્વાળામુખી ઊભો કરશે. પણ જો સાદો ખોરાક અને નિયમિત ચાલવારૂપી શુદ્ધ પેટ્રોલ અપાશે તો આ જૂની કાર પણ કોઈપણ અકસ્માત વિના લાંબી સફર ખેડી શકશે. આજના આ વિશ્લેષણમાં ખરેખર બહુ મોટી સ્પષ્ટતા મળી. આર્ટેરિયોસ્ક્લેરોસિસ એટલે નળીઓનું કુદરતી રીતે કડક થવું અને એથેરોસ્ક્લેરોસિસ એટલે આપણી ખોટી આદતોને કારણે અંદર કચરો જામવો. હા,
તફાવત બહુ સ્પષ્ટ છે. અને જૂના પથ્થર જેવા બ્લોકેજ કરતાં નવા બનતા નરમ બ્લોકેજ કે જે પાણીના ફુગ્ગા જેવા છે તે જ અસલી જ્વાળામુખી છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે યોગ્ય ખોરાક અને ચાલવાની કસરતથી આપણે આ જ્વાળામુખીને શાંત રાખી શકીએ છીએ. બિલકુલ. આ બધી માહિતી એ સાબિત કરે છે કે શારીરિક સ્વાસ્થ્યનું નિયંત્રણ હજુ પણ સંપૂર્ણપણે આપણા જ હાથમાં છે. ઉંમર ભલે વધે, પણ શરીરની અંદરના પર્યાવરણને કેવું રાખવું તે દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે. અને અંતે આજના સ્ત્રોતમાંથી એક એવો વિચાર મળે છે જે કદાચ લાંબા સમય સુધી મગજમાં ઘૂમ્યા કરશે. અચ્છા, એ કયો વિચાર? આપણે જોયું કે માત્ર પગના સ્નાયુઓ ચલાવવાથી નળીઓની અંદરની દિવાલો નાઇટ્રિક ઓક્સાઇડ નામની એક અત્યંત શક્તિશાળી અને જીવનરક્ષક દવા પોતાની મેળે જ બનાવે છે. આનાથી એક બહુ જ રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જો માત્ર ચાલવા જેવી સામાન્ય પ્રવૃત્તિથી આપણું શરીર આવી જાદુઈ દવાઓનું નિર્માણ કરી શકતું હોય, તો આપણા આ જટિલ શરીરમાં આવી બીજી કેટલી આંતરિક ફાર્મસીઓ, કેટલા ગુપ્ત દવાખાનાઓ છુપાયેલા હશે? ઓહ! કદાચ એવી ઘણી જૈવિક પ્રક્રિયાઓ છે જે માત્ર આપણે યોગ્ય શારીરિક પ્રવૃત્તિ કરીએ અને તેમને જાગૃત કરીએ તેની જ રાહ જોઈ રહી છે. આ ખરેખર એક અદ્ભુત વિચાર છે. આપણું શરીર પોતે જ એક સૌથી મોટું ઔષધાલય છે. બસ જરૂર છે તેને સાચું બળતણ આપવાની અને સતત કાર્યરત રાખવાની. જો આટલું સમજાઈ જાય તો રિપોર્ટમાં લખેલા પેલા અઘરા શબ્દોનો ડર કાયમ માટે જતો રહે. આજે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ અને આટલી સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે.